અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા પિયુષભાઈ જોડાયા છે. પિયુષભાઈ, શું કહેશો? ચૈતર વસાવાને સજા પડી છે. અત્યારે જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે ને એની સામે જે અત્યારે આ સજા જે આજે થઈ છે, અમે પણ જાતે અજંપામાં છે. કારણ કે અચાનક જ આ કેસ ચાલી જવો ને આટલી ફાસ્ટ હજી કોઈ પણ પ્રકારે ગુનો સાબિત ના થયો છતાં પણ એમને 7 વર્ષની જે સજા ફટકાઈ એમને 25-25 હજાર રૂપિયા દરેક લોકોને એટલે 96,000 રૂપિયાના લોકોને દંડ પણ એમને આપવામાં આવ્યો છે. ત્યારે આ નર્મદા જે જિલ્લા પંચાયતની જે જીત છે એની જે ભારતીય જનતા પાર્ટી જે હાર ભારી ગઈ છે, એના ભાગ રૂપિયાનો એક કિસ્સો બન્યો હોય એવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે. અને વારંવાર ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે, આદિવાસી સમાજનો અવાજ દબાવવા અને ગુજરાતની જનતાનો અવાજ દબાવવા ભારતીય જનતા પાર્ટી આવા અલગ અલગ કાવતરા કરતી રહે છે. આજે વધુ આજે જે રીતે આ સજા થઈ છે ત્યારે આજે બધાને દુઃખની લાગણી છે કે આજે જયારે નર્મદા જિલ્લાની અંદર આવતા તમામ લોકોના આજે જયારે કામો સુખાકારીના થવાના છે ને કેવી રીતે અટકી શકે એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ કાવા દાવા કરી રહ્યા છે. અને આ એમના જ જે ખોટા કેસો જે કર્યા છે એ ખોટા કેસોના કારણે આજે એમને આ બીજો એક સામનો અત્યારે કરવાનો આવ્યો છે. પિયુષભાઈ, એટલે જે રીતે આખું આ ચૈતર વસાવા ઉપર 7 વર્ષની સજાનું આવ્યું છે, તેમનું ધારાસભ્યનું પદ છે એ પણ હવે તો જોખમમાં મુકાઈ ગયું છે. આ વિષયને લઈને શું કહેશો? બસ ભારતીય જનતા પાર્ટી એ તો ઈચ્છતી હતી કેટલા વર્ષોથી કે ચૈતરભાઈ ગમે તેમ કરીને ધારાસભ્ય પદ ઉપરથી હટે. અને અમે તો આશા રાખીએ છીએ, હજી પણ અમને ન્યાયિક તંત્ર ઉપર ભરોસો છે કે કદાચ એની અંદર કંઈક સારો ન્યાય આવશે ઉપલી કોર્ટમાં, હજી પણ અમે જઈશું અને એની અંદર પણ અમને ન્યાયિક તંત્ર પર હજી પણ ભરોસો છે. પણ આ જે તાનાશાહી છે, તાનાશાહીને ગુજરાતની જનતાએ પણ ઓળખવાની જરૂર છે કે આજે એક 182 ધારાસભ્ય છે. 182 માંથી અત્યારે માત્ર 2-3 ધારાસભ્ય એવા છે જે આમ આદમી પાર્ટીના છે કે જે લોકો સતત જનતાની વચ્ચે રહે છે અને એ આજે જનતાના કામો કરે છે અને જનતાના કામોનો હિસાબ જનતાને આપે છે. ત્યારે આવા જે કામ કરતા ધારાસભ્ય છે એને કેવી રીતે દબાવી દેવા, કેવી રીતે એમના કામો બંધ થાય, એમના વિસ્તારના કામો બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય એના માટેના કાવા દાવા જે કરે છે એ ખૂબ દુઃખની બાબત છે ને ગુજરાતની જનતાએ આને ઓળખવાની જરૂર છે. હવે ગુજરાતની જનતાએ જાગવું જરૂરી છે. બિલકુલ. પિયુષભાઈ, એક છેલ્લો સવાલ પૂછી લઉં કે હવે આગામી દિવસોમાં તમારા લોકો દ્વારા આમ આદમી પાર્ટી અથવા તો પછી ચૈતરભાઈ દ્વારા શું કરવામાં આવશે? એ હજી અત્યારે કોઈ હજુ ડિસ્કશન નથી થઈ. અમે અત્યારે હાલ કોર્ટ પર જ છે અને હજી ચૈતરભાઈ પણ અંદર જ છે, કોર્ટમાં જ છે, એમના ધર્મપત્ની પણ અંદર છે. એટલે હજી એ કંઈક ડિસ્કશન નથી થઈ. પરંતુ જે પણ જનજાગૃતિ અભિયાન જે ચલાવવાના હશે ત્યાં અમે ચોક્કસથી ચલાવીશું. કારણ કે આવી તાનાશાહી સામે લડવું ખૂબ જરૂરી છે. એક નેતાનો તમે અવાજ દબાવશો, ભારતીય જનતા પાર્ટી એક નેતાનો અવાજ દબાવશે, એવા 1000 ચૈતર વસાવા પેદા થશે. અને જ્યારે ચૈતર વસાવાને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ગુજરાતની જનતા જાગૃત થઈ છે અને ગુજરાતની જનતાને જોયું છે કે ભાઈ આ તાનાશાહી જે કરી રહ્યા છે એ તાનાશાહીની સામે કેવી રીતે જે આજે લડત આપી રહ્યા છે ચૈતરભાઈ, અને અમે બધા એમની ટીમની અંદર આવીએ છીએ તો અમે પણ એમની સાથે લડત આપી રહ્યા છે. તો આ લોકોના ભ્રષ્ટાચારની સામે અમે સતત એમને ઉઘાડા કરતા રહીશું. ભારતીય જનતા પાર્ટીની જે આ નીતિ છે એ નીતિને અમે લોકોની આગળ લાવીશું અને લોકોને પણ એને જનજાગૃતિ કરીશું. બિલકુલ બિલકુલ પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.